નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, રમતગમતની એક આપણે સ્પેશિયલ સિરીઝ ચાલુ કરી છે 5 મિનિટ 50 પ્રશ્નો. એનો આ ત્રીજો ભાગ છે અને આ ભાગની અંદર આપણે 101 થી કરી અને 150 સુધીના પ્રશ્નો જોવાના છીએ. તો સૌથી પહેલા જો તમે હાઈકોર્ટ બેલીફની પ્રિપેરેશન કરી રહ્યા છો તો બેલીફ માટે સ્પેશિયલ 21 ટેસ્ટ આપણા પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આ ટેસ્ટ પેક છે એ તમારી 20 માર્ચ 2025 સુધી આની અંદર 21 ટેસ્ટ અને જે બાકીની પીડીએફઓ છે એ અપલોડ કરી દેવામાં આવશે. રમતગમતની ઈ બુક અપલોડ થઈ ગઈ છે, શબ્દ ભંડોળની ઈ બુક અપલોડ થઈ ગઈ છે, કમ્પ્યુટરની ઈ બુક આ બાકી છે જે 20 તારીખ પહેલા થઈ જશે. રમતગમતની 1000 વનલાઇનરની બાકી છે, બરાબર, એ પણ 20 તારીખ પહેલા અપલોડ થઈ જશે. અને રમતગમત 6 મહિનાનું જે વર્તમાન પ્રવાહ છે એની પીડીએફ અપલોડ થઈ ગઈ છે. એટલે આ બે જ પીડીએફ બાકી છે, બાકી બધી અપલોડ થઈ ગઈ છે. તો આ બધાની સાથે તમને આ પીડીએફ જે છે એ ફ્રી મળવા પાત્ર છે. 21 ટેસ્ટ છે. તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ અને ત્યાં જઈને તમને લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આ જે ટેસ્ટ પેક છે એ પરચેસ કરી શકો છો. જોઈએ 101 વિશ્વનું સૌથી મોટું હોકીના સ્ટેડિયમનું નામ જણાવો. તો કે બિરસા મુંડા ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ. ક્યાં કને આવેલું છે? રાઉરકેલા, ઓડિશામાં. હોકી માટે જાણીતું મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં આવેલું છે. વર્ષ 2020-21 નો FIH પ્લેયર ઓફ ધ યર એવોર્ડ મેળવનાર હરમનપ્રીત સિંઘ અને ગુરજીત કૌર કઈ રમત સાથે સંકળાયેલ છે? હોકી સાથે. શૂરમાં ફિલ્મ જે છે એ હોકીના કયા ખેલાડીના જીવન પર આધારિત છે? સંદીપ સિંહના. ભારત તરફથી હોકીમાં પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતના પ્રથમ અને એકમાત્ર ગોલકીપર ખેલાડીનું નામ શું હતું? દીપિકા મૂર્તિ. વર્લ્ડ ગેમ્સ એથ્લીટ ઓફ ધ યર પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ હતા? રાણી રામપાલ, જેમને હમણાં નિવૃત્તિની જાહેરાત કરી છે. વર્લ્ડ ગેમ્સ એથ્લીટ ઓફ ધ યર નો પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય પુરુષ તેમજ બીજા ભારતીય ખેલાડી કોણ હતા? ભારતીય હોકી ટીમના ગોલકીપર PR શ્રીજેશ. આંતરરાષ્ટ્રીય મેચમાં ગોલ્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી મહિલા હોકી ખેલાડી કોણ હતા? વીણા પાલખીવાળા. ગુજરાત રાજ્ય કક્ષાની હોકી ટુર્નામેન્ટ માટે ભંડોળ પૂરું પાડનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? વડોદરાના રાજવી પ્રતાપસિંહ ગાયકવાડ. એના પછી છે ધ્યાનચંદ સ્ટેડિયમ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? રાજકોટમાં. હોકીની રમત સાથે સંકળાયેલા ખેલાડીના નામ જણાવો. મેજર ધ્યાનચંદ, ધનરાજ પિલ્લે, ગોવિંદ ગણપતરાવ સાવંત, બલબીરસિંહ, સુરજીતસિંહ, ઉદ્યમસિંહ, વાસુદેવ ભાસ્કરન, મોહમ્મદ શાહિદ, સરદારસિંહ, સંદીપસિંહ, અજીતપાલસિંહ, અસલમ શેરખાન, શ્રીજેશ PR, ગુરજીત કૌર, હરમનપ્રીત સિંહ, રાની રામપાલ, વંદના કટારિયા, સુમન બાલા, સવિતા પુનિયા, દીપિકા મૂર્તિ, નેહા ટુંડિયા, મામા કિશન કરવે. ક્રિકેટનો જન્મદાતા દેશ કયો છે? ઇંગ્લેન્ડ. કયા દેશની રાષ્ટ્રીય રમત ક્રિકેટ છે? તો કે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝની. ક્રિકેટની રમતમાં કેટલા ખેલાડીઓ હોય? 11 ખેલાડી. અવેજી કેટલા હોય? તો કે 1 હોય. ક્રિકેટની રમત સાથે સંકળાયેલા શબ્દો: ચાઇનામેન, LBW, લેગ બિફોર વિકેટ, બરાબર, ઓવર ધ વિકેટ, રાઉન્ડ ધ વિકેટ, ક્રીઝ, હિટ વિકેટ, મેઇડન, ડક, હેટ્રિક, બાયરન, કોલોન, ફોલોન છે, અહીંયા કોલોન નથી, ફોલોન છે, ગુગલી, બાઉન્સર, ડ્રાઈવ, ફ્લાઇટ, નો બોલ, બોલ્ડ, યોર્કર, કેચ, સ્વિંગ, ઓવરથ્રો, ટ્યુમેન, પોપિંગ ક્રીઝ, મિડ ઓન, કટ, શોર્ટ પિચ, સ્લીપ, ગલી, સિલી પોઈન્ટ, ડેડ બોલ, લેગ સ્પિન, હુક. DRS નું કદાચ પૂરું નામ પૂછે તો યાદ રાખજો, ડિસિઝન રિવ્યુ સિસ્ટમ. 118 છે દૂસરા શબ્દને કઈ રમત સાથે સંબંધ છે? તો ક્રિકેટ સાથે. જ્યારે લેગ સ્પિનર બોલર દ્વારા ઓફ સ્પિન બોલ ફેંકવામાં આવે તો એને દૂસરા બોલ કહેવામાં આવે છે. બમ્પ, ડોલી અને બોઝી કઈ રમત સાથે સંકળાયેલા શબ્દો છે? ક્રિકેટ સાથે. થર્ડ આઈ કઈ રમત સાથે સંકળાયેલ શબ્દ છે? ક્રિકેટ સાથે. થર્ડ અમ્પાયરને રિફર કરવું એ કઈ રમત સાથે સંબંધિત છે? ક્રિકેટ સાથે. બેસ્ટમેન રમી ન શકે તેવા દૂર કે ઊંચા ફેંકાયેલા બોલને શું કહેવાય છે? ડેડ બોલ કહેવાય છે. ચાઇનામેન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? ક્રિકેટ સાથે. ક્રિકેટમાં ચાઇનામેન કોને કહેવામાં આવે છે? તો કે ડાબા હાથનો ધીમો બોલર કે જ્યારે તેના દ્વારા લેગ બ્રેક બોલની જગ્યાએ ઓફ બ્રેક બોલ ફેંકવામાં આવે છે અને ક્રિકેટમાં ચાઇનામેન કહેવામાં આવે છે. ક્રિકેટની ભાષામાં કેરી ધ બેટ અથવા કેરી વન્સ બેટ શબ્દનો અર્થ જણાવો. તો કે જ્યારે ઓપનિંગ બેટ્સમેન એક તરફ નોટ આઉટ રહે અને સામે છેડે બધા જ બેટ્સમેન આઉટ થઈ જાય તો એને શું કહેવાશે? કેરી ધ બેટ અથવા તો કેરી વન્સ બેટ. ક્રિકેટની રમતમાં ડક કોને કહેવાય છે? તો જો કોઈ ખેલાડી 0 રને આઉટ થાય એને. ગોલ્ડન ડક કોને કહેવાય? જો ખેલાડી પ્રથમ બોલે 0 રને આઉટ થાય એને. ડાયમંડ ડક કોને કહેવાય? જો કોઈ ખેલાડી એક પણ બોલ રમ્યા વગર 0 રન પર આઉટ થાય એને. રોયલ ડક કોને કહેવાય? જ્યારે ઓપનર ઇનિંગ્સમાં પહેલા બોલ પર જ આઉટ થાય એને. ક્રિકેટની રમતમાં માર્કન્ડિંગ છે, બરાબર, કોને કહે છે? જ્યારે બોલર બોલ નાખવા પહેલા નોન સ્ટ્રાઇક એન્ડ પર રહેલ બેટરને આઉટ કરે ત્યારે.
ક્રિકેટ રમતમાં પીચની લંબાઈ 20.12 મીટરથી એટલે કે 22 વારથી અને પહોળાઈ 3.5 મીટર. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પીચની લંબાઈ કેટલી હોય? 22 યાર્ડ હોય. ક્રિકેટના મેદાનનો વિસ્તાર કેટલો હોય છે? 137.16 મીટરથી 150 મીટર. ક્રિકેટ સ્ટમ્પની ઊંચાઈ જણાવો. 71.12 સેન્ટીમીટર અથવા તો 28 ઇંચ. ક્રિકેટની રમતમાં 3 સ્ટમ્પની પહોળાઈ કેટલી હોય છે? 22.86 સેન્ટીમીટર એટલે કે 9 ઇંચ. ક્રિકેટની રમતમાં દડાનું વજન કેટલું હોય? 156 થી 163 ગ્રામ પુરુષો માટે, 140 થી 151 ગ્રામ મહિલાઓ માટે. ક્રિકેટની રમતમાં દડાનો પરિઘ કેટલો હોય છે? 22.4 સેન્ટીમીટર થી 22.9 સેન્ટીમીટર. ક્રિકેટની રમતમાં બેટની લંબાઈ અને પહોળાઈ જણાવો. તો કે 96.52 સેન્ટીમીટર લંબાઈ અને પહોળાઈ 10.8 સેન્ટીમીટર પહોળાઈ હોય છે. ક્રિકેટની રમતમાં ઉપયોગમાં લેવાતા બેટ કયા વૃક્ષના લાકડામાંથી બને છે? વિલોના લાકડામાંથી. બોલિંગ ક્રીઝ કોને કહેવાય? વચ્ચેના સ્ટમ્પની બંને બાજુ સ્ટમ્પની સીધી લીટીમાં દોરવામાં આવતી કુલ 2.64 મીટર લાંબી લાઈનને બોલિંગ ક્રીઝ કહેવામાં આવે છે. પોપિંગ ક્રીઝ કોને કહે છે? તો કે બોલિંગ ક્રીઝની આગળ 1.22 મીટર એટલે કે 4 ફૂટ સમાન અંતરે જે રેખાઓ દોરવામાં આવતી હોય એને પોપિંગ ક્રીઝ કહેવામાં આવે છે. હાલમાં ક્રિકેટની રમતનું આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો કે આઈસીસી, જેને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ કહેવામાં આવે છે. આઈસીસીની સ્થાપના ક્યારે થઈ? 15 જૂન 1909 ના દિવસે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું સ્થાપના સમયનું નામ શું હતું? ઇમ્પેરિયલ ક્રિકેટ કોન્ફરન્સ. આઈસીસી નું વડું મથક ક્યાં આવેલું છે? તો કે દુબઈમાં આવેલું છે. 2005 થી એની પહેલા ઇંગ્લેન્ડના લોર્ડ્સ ખાતે આવેલું હતું. ક્રિકેટની રમતનું સંચાલન કરતી ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો કે બીસીસીઆઈ, જેને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા કહેવામાં આવે છે. બીસીસીઆઈ ની સ્થાપના ક્યારે થઈ? 1928માં. એનું વડું મથક મુંબઈ ખાતે વાનખેડે સ્ટેડિયમમાં આવેલું છે. બીસીસીઆઈ ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? આર.ઈ. ગ્રાન્ટ ગોવન. ક્રિકેટ ઇતિહાસની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કયા દેશ વચ્ચે રમાઈ હતી? 15 થી 19 માર્ચ 1877માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ખાતે રમાઈ હતી. તો મિત્રો આજના આ 50 પ્રશ્નોની આપણે ચર્ચા કરી. હવે નેક્સ્ટ ક્લાસની અંદર નેક્સ્ટ 50 પ્રશ્નોની ચર્ચા કરશું. જય હિન્દ, જય ભારત.